હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાના તરંડા પંચાયતના તાચ ગામમાં રાત્રે વાદળ ફાટવાની ઘટના બની। વાદળ ફાટવાથી પૂર આવ્યું, જેના કારણે વ્યાપક નુકસાન થયું। આ તસવીરો તમે જોઈ શકો છો। પૂરના કારણે 2 વાહનો પણ તણાઈ ગયા, અનેક ઘરો અને બગીચાઓને નુકસાન થયું। વહીવટી તંત્રએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે। તો હિમાચલના અનેક વિસ્તારોમાં આ પ્રકારે વાદળ ફાટવાની ઘટનાને કારણે અને ભૂસ્ખલન થવાના કારણે અનેક માર્ગો જે છે એ બાધિત થયા છે। પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાદળ ફાટવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું। ઉત્તરકાશી, ચંબા અને ઋષિકેશ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 દિવસ બંધ હતો, ત્યારે બીઆરઓએ ફરી તેને નાના વાહનો માટે ખોલ્યો છે। વધુમાં ઉત્તરકાશી, સુવાખોલી, મોરિયાણા, મસૂરી મોટરવેઝ 3 દિવસ પછી નાના વાહનો માટે ફરીથી ખોલવામાં આવ્યો। મોટા વાહનો માટેના રૂટ હજુ પણ બંધ છે, પરંતુ નાના વાહનો માટે રૂટ ખુલવાથી મુસાફરો અને ઉત્તરકાશીના રહેવાસીઓને મોટી રાહત મળી છે। ઝારખંડના રામગઢના પારસાડીહ અને ડુમરડીહ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી હાથીઓએ આતંક મચાવ્યો। વન વિભાગની ટીમે મોડી રાત સુધી મસાલો પ્રગટાવીને હાથીઓને ગામથી જંગલ તરફ દૂર ભગાડ્યા। હાલમાં હાથીઓ 3 જૂથોમાં વહેંચાઈ ગયા છે। છેલ્લા ઘણા દિવસોથી તેઓ આ વિસ્તારમાં પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। તેઓએ શાકભાજીના પાક પણ ખાઈ લીધા છે, જેથી ગ્રામજનો વળતરની માંગ કરી રહ્યા છે। વડોદરામાં પાણીપુરી માટે તાઇફો થયો। શહેરના સુરસાગર પાસે બની વિચિત્ર ઘટના। ઓછી પાણીપુરી મળતા મહિલાનું મગજ ગયું। મહિલાએ રસ્તા પર બેસીને લારી બંધ કરાવવાની જીદ પકડી। ઓછી પાણીપુરી મળતા એક મહિલા ગુસ્સે થઈને રસ્તા પર જ બેસી ગઈ। 20ની 6ની જગ્યાએ 4 જ પાણીપુરી આપતા મહિલા જીદે ચડી। મહિલા રોડની વચ્ચોવચ બેસી જતા હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો। મહિલાની જીદે પોલીસને પણ દોડતી કરી દીધી। પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલાને મહા મુસીબતે સમજાવી। આખરે પાણીપુરીવાળા અને મહિલા વચ્ચે સમાધાન કરાવાયું। તો પોલીસ વચ્ચે પડી અને મામલો શાંત પાડ્યો। એક પાણીપુરી ખાવાની બાબતે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાય છે। એક મહિલા તમે જોઈ શકો છો કેવા પ્રકારનો ડ્રામા કરી રહી છે રસ્તા ઉપર બેસીને। ઓછી પાણીપુરી મળી એટલે મહિલાનું મગજ ગયું અને આ મહિલા રસ્તા ઉપર બેસીને વિરોધ કરવા લાગી, હોબાળો મચાવવા લાગી। પોલીસને આવવું પડ્યું અને સમજાવટ કરવી પડી। આ પ્રકારની સ્થિતિ, આ પ્રકારની માનસિકતા કેવી રીતે થઈ રહી છે એ પણ મોટો સવાલ છે। વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આખરે 4 પાણીપુરી 6ની જગ્યાએ 4 પાણીપુરી આપી, એમાં મહિલાને એવું તો શું થઈ ગયું, શુરાતન થયું કે રોડ ઉપર જ બેસીને આવો વિરોધ કરવો પડ્યો, હાઈ વોલ્ટેજ ડ્રામા કરવો પડ્યો? બિલકુલ થી પંકજ, આપણે જાણીએ છીએ કે મહિલાઓ આમ તો પાણીપુરી ખાવાની ખૂબ શોખીન હોય છે, પરંતુ આ જે મહિલાનો શોખ છે, આ શોખ જે છે તે આસપાસના લોકોને અને પોલીસને ભારે પડી ગયો હતો। કારણ કે આ મહિલા જીદે ચડી ગઈ હતી કે પાણીપુરી વાળાએ તેને 2 પાણીપુરી ઓછી આપી છે। જ્યાં સુધી તે બીજી પાણીપુરી નહીં આપે ત્યાં સુધી તે રસ્તા પરથી ઊભી નહીં થાય। ત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સુરસાગર જે રોડ છે એ ટ્રાફિકથી ધમધમતો રોડ છે, ને ત્યાં વચ્ચોવચ્ચ જ મહિલા જે છે તે બેસીને રડવા માંડે છે અને ત્યારબાદ બૂમાબૂમ કરવા માંડે છે। લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહિલાએ જે છે તે પાણીપુરી વાળાની જે લારી છે તેનો સામાન વેરવિખેર કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો। સ્થાનિક લોકો છે તેમના દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ। રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો, મહિલાને ખૂબ સમજાવી। ત્યારબાદ મહિલા બીજી જીદે ચડી હતી કે જ્યાં સુધી પાણીપુરી વાળાની લારી ત્યાંથી હટાવો નહીં, ત્યાં સુધી હું આ સ્થળ નહીં છોડું। પોલીસે સમાધાન કરવા માટે આ લારી જે છે તે થોડા સમય માટે દૂર કરાવી હતી। ત્યારે મહિલાએ પાણીપુરી વાળાને ધમકી આપી હતી અને પોલીસને પણ કહ્યું હતું કે જો આ લારી ફરી વખત અહીંયા મને ઉભેલી દેખાશે તો પછી જોવા જેવી થશે। એટલે ચોક્કસથી આ માનસિકતા છે તેની સામે આ સવાલ જે છે તે ઉભા થઈ રહ્યા છે। અને અત્યારે આ જે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો તેનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો આ ગજબની માનસિકતા છે કે ઓછી પાણીપુરી આપી અને પછી ડ્રાઈવર જે મહિલા છે એ ડ્રામા કરવા લાગી જાય છે, રસ્તા ઉપર બેસીને રડવા લાગી જાય છે। આ વિચિત્ર માનસિકતા છે। વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સભામાં વિપક્ષનો હોબાળો જોવા મળ્યો। સત્તાપક્ષના કાઉન્સિલરોએ જીએસટી વિષય પર અભિનંદન આપતા વિપક્ષે હોબાળો મચાવ્યો। શહેરના પ્રશ્નોને લઈ યોગ્ય ચર્ચા કરવાની રજૂઆત સાથે વિપક્ષે હોબાળો મચાવ્યો। વિપક્ષના 7 કાઉન્સિલરોએ સભાનો એજન્ડા ફાડી નાખ્યો। મેયરે સભામાંથી ચાલતી પકડતા વિપક્ષે ઘેરાવ કર્યો। મેયર પિંકીબેન સોની સામે વિપક્ષે રોષ વ્યક્ત કર્યો। છેલ્લા કેટલાય સમયથી શોક ઠરાવો વચ્ચે પાલિકામાં નથી મળી રહી સામાન્ય સભા। જંગલના રાજા સિંહને એક શ્વાને હંફાવ્યો। જી હા, જૂનાગઢના પાતાપુરના આધાર સિમેન્ટ ફેક્ટરી પાસેનો આ બનાવ આ તસવીરોમાં તમે જોઈ શકો છો। ફેક્ટરી નજીકથી રાત્રિના 9 વાગ્યાની આસપાસ એક સિંહ પસાર થાય છે। ફેક્ટરીમાં રહેલા શ્વાને સિંહ પાછળ દોટ લગાવી દીધી।
શ્વાન ઊભો થઈને સિંહ પાછળ દોડ લગાવતા પણ તમે જોઈ શકો છો અને ત્યારબાદ સિંહ ભાગવા લાગે છે. ફેક્ટરીમાં રહેલા લોકો પણ શ્વાન અને સિંહનો આ નજારો જોતા જ રહી ગયા, કારણ કે સિંહને જોઈને તો ભલભલા ભાગી જતા હોય છે, પછી એ જાનવર હોય કે મનુષ્ય. પરંતુ અહીં તો શ્વાનને ભસતા અથવા શ્વાને જ્યારે દેકારો કર્યો ત્યારે સિંહ ભાગતા જોવા મળ્યો.